અમરેલી જિલ્લાના જંગર ખાતે યોજાયેલી પશુપાલન શિબિરમાં શ્વેત ક્રાંતિનું આહવાન 115 ગામોમાં નવા તળાવો ખોદવાની મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કરી જાહેરાત। અમરેલી જિલ્લાના જંગર મુકામે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મંત્રીએ પશુપાલન થકી શ્વેત ક્રાંતિ સર્જીને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલવા માટે ખેડૂતો અને પશુપાલકોને અનુરોધ કર્યો હતો। તેમણે બનાસકાંઠા જેવા જિલ્લાઓની સફળતાનું ઉદાહરણ આપીને અમરેલીના ખેડૂતોને પરંપરાગત ખેતી સાથે પશુપાલન વ્યવસાય અપનાવવા પૂરક આવક મેળવવા પર ભાર મૂક્યો હતો। રાજ્ય સરકારની પશુપાલન લક્ષી કલ્યાણકારી યોજનાઓ 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી અને વડિયા કુંકાવાવ તાલુકાના જળાશયોને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવશે। આ ઉપરાંત જળસંચયની દિશામાં વધુ એક કદમ ભરતા વિધાનસભા વિસ્તારના તમામ 115 ગામોમાં આગામી સમયમાં નવા તળાવો ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પશુ આરોગ્ય સંદર્ભે તેમણે બ્રુસેલા વાયરસના સંક્રમણને અટકાવવા માટે વ્યાપક રસીકરણ કેમ્પો યોજવા અને પશુપાલકોને જાગૃત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો। આ શિબિરમાં ઉપસ્થિત અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે ખાસ કરીને સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી દ્વારા માત્ર વાછરડીના જન્મને પ્રોત્સાહન અને રાહત દરે ઉપલબ્ધ એમ્બ્રિયો ટેકનોલોજીનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા।